ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. વન રક્ષક ફોરેસ્ટ બીટગાર્ડના વિદ્યાર્થીઓ માટે મિત્રો આજે ખૂબ એટલે ખૂબ મહત્વપૂર્ણ લેક્ચર લઈને તમારા માટે આવી ગયા છીએ. આ લેક્ચર મિત્રો એકવાર તમે જોઈ લો પછી કહેજો સાહેબ વારો આવશે કે નહીં આવે. એટલા માર્ક છે એ પછી વાત કરજો. પહેલા આખે આખો લેક્ચર જોઈ લેજો. લેક્ચર આખે આખો મિત્રો જોઈ લો પછી કા તમે તમારા ગ્રાઉન્ડ ની અંદર હશો એટલે કે તમે ફોરેસ્ટ ગાર્ડ નું ગ્રાઉન્ડ કરતા હશો અથવા તો તમે કાંઈ અધર તૈયારી કરવા લાગી જાશો. ગેરંટી સહિત કહું છું. તમે બધા પ્રશ્નો બહુ કરો છો સાહેબ 80 માર્ક્સ 90 માર્ક્સ છે વારો આવશે કે નહીં, અને આપણે કીધું તો વારો આવી જશે. સચોટ માહિતી જોઈ લો. અહીંયા હમણાં તમને સમજાવું છું કે કયા જિલ્લાની અંદર વારો આવશે, કઈ કેટેગરીની અંદર વારો આવશે, મેલનો વારો આવશે કે ફિમેલનો વારો આવશે, 80 વારો આવશે, 90 વારો આવશે, 100 વાળાનો વારો આવશે કે 150 વાળાનો વારો આવશે. તમામ માહિતી મિત્રો અહીંયા તમને આપી દઉં છું. અને એમ કહેવાય કે YouTube ચેનલ પર આ ફર્સ્ટ વિડિયો તમે આવો જોશો. મેં કીધું એમ કાં તમે ગ્રાઉન્ડ કરતા હશો આ વિડિયો જોયા પછી, અને અથવા તો તમે તમારા બીજા ક્ષેત્રની અંદર વન રક્ષક ફોરેસ્ટ ગાર્ડ સિવાય તમે જે કાંઈ પોલીસ કોન્સ્ટેબલ, PSI છે, તલાટી છે, બિન સચિવાલય છે, લેબ આસિસ્ટન્ટ, ઘણી બધી નોકરી છે એની તૈયારી કરતા હશો. એક મિત્રો ખાસ નમ્ર વિનંતી છે કે જેનાથી ગ્રાઉન્ડ થતું જ નથી, એને આશા પણ નથી કે મારાથી ગ્રાઉન્ડ થઈ જશે, એ છોડી દો. અત્યારથી એ છોડી પણ દો અને તમારે જે કાંઈ ગોલ હોય એ તૈયારી શરૂ કરી દો. ભલે તમારે 170 180 માર્ક્સ હોય, આની આશાએ હવે તમારે ન જ રહેવાય એ તમે પણ સમજી શકો છો. વાત રહી મેરિટમાં જે આવ્યા છે એની, મેરિટમાં નથી આવ્યા એની. તો મેરિટમાં જે આવ્યા છે, મેરિટની અંદર જે આવ્યા છે, મેરિટની અંદર યસ થઈ ગયું છે. આ લોકો તો તૈયારી કરી જ લ્યો. ભલે તમારે પછી તમારે 99 કે 98 એ વારો આવ્યો, 88 એ વારો આવ્યો હોય, 99 માર્ક્સ હોય કે 88 માર્ક્સ હોય, તમે મેરિટમાં નામ આવ્યું 25 ગણામાં એટલે તૈયારી કરી લો ને કરી લો. જો અહીંયા મિત્રો ભરતી છે એમાં કઈ ગડબડ ગોટાળા નહીં થાય ને વ્યવસ્થિત ભરતી થશે તો જે વિદ્યાર્થી ગ્રાઉન્ડ કરી જશે એના નામ આવશે. પણ પછી એમ ન કહેતા કે ભાઈ તમારે જગ્યા 10 છે, 15 વિદ્યાર્થી પાસ થઈ ગયા છે તમારી કેટેગરીમાં, તમારા જેન્ડરમાં, બરાબર, તો પછી 5 ના નામ નો આવે હો પાછા, એનું મેરિટ બહાર પડે. હવે તમને બધાને એક આશા છે વન રક્ષક ફોરેસ્ટ બીટગાર્ડ, વન રક્ષક ફોરેસ્ટ બીટગાર્ડ, વન રક્ષક ફોરેસ્ટ બીટગાર્ડ જે છે એની મિત્રો આ વખતે કન્ડિશન આવી બની છે જે પ્રથમવાર CBRT પદ્ધતિથી એક્ઝામ લેવાની છે અને જેના કારણે અહીંયા કંઈક મેરિટ ઊંચું ગયું છે. નહીતર એટલું બધું મેરિટ ક્યારેય ઊંચું ગયું નથી ફોરેસ્ટનું. પણ ફોરેસ્ટનું ઊંચું મેરિટ જવાનું એક જ કારણ શું કે ફોરેસ્ટ જે છે એ CBRT પદ્ધતિથી એક્ઝામ લેવાની, જેમાં માર્ક્સ જે છે એ વિદ્યાર્થીઓને 30, 35, 40, 55 સુધીની વાત છે તો એટલા માર્ક છે વિદ્યાર્થીઓને વધી ગયા છે. જ્યારે પહેલા કેવું હતું કે જે તમારે ફાઇનલ આન્સર કીમાં માર્ક્સ હતા એના એજ માર્ક્સ રહેતા હતા, બરોબર. હવે જો ફોરેસ્ટ નું તમને બધાને ભૂત વળગી ગયું છે, ફોરેસ્ટ બીટગાર્ડ નું ભૂત વળગી ગયું છે, અને એટલે આ ભૂત જે છે એ કાઢવા માટે જ આપણે આવ્યા છીએ. તમારે તૈયારી કરવી કે નહીં કરવી ને અહીંયા હમણાં જ તમને ખબર પડી જશે. મેં આ જિલ્લામાં ફોર્મ ભર્યું, આ કેટેગરીમાં છું અને જેન્ડર તો કે મેલ ફિમેલ છું, મારે તૈયારી કરાય કે ન તૈયારી કરાય હવે કોમેન્ટની જરૂર નહીં પડે, બરાબર. પછી મિત્રો અન્ય તૈયારી છે એની અંદર હવે લાગી જાઓ, અન્ય તૈયારી છે એમાં લાગી જાઓ. તમારો સમય ખોટો બગાડોમાં આ લેક્ચર જોયા પછી તમે જ લાગી જશો, લેક્ચર જોયા પછી તમે જ લાગી જવાના છો. અને જેને એમ થઈ જશે કે નહીં મારું નામ આવી જશે એ ક્યાં લાગી જશે, શારીરિક ગ્રાઉન્ડમાં લાગી જશે. અને જે આની અંદર નહીં આવે એવું લાગે શારીરિક કસોટીમાં જેનો વારો, એ વ્યક્તિ અન્ય તૈયારીની અંદર લાગી જશે. તો હવે તમને જ કોન્ફિડન્સ છે કે મારો નહીં વારો આવે તો હવે સહેજ સમય બગાડતા નહીં, અને તમને કોન્ફિડન્સ હોય નામ તમારું આવ્યું તોય સમય ન બગાડતા.
તો એની તૈયારી છે એની અંદર લાગી જાઓ. કારણ મિત્રો કહું છું કે હવે તમારે માત્ર 1 કલાકનો સમય આની અંદર દો ગ્રાઉન્ડમાં, બસ પૂરું થઈ ગયું. હવે તમારે શું કરવાનું છે? માત્ર ગ્રાઉન્ડ જ કરવાનું છે. તો અન્ય સારી ચોઈસ તમારી હોય, બરાબર. ફોરેસ્ટ ગાર્ડને બદલે કઈ પીએસઆઈ બનો, ઊંચી નોકરી ઘણી બધી હોય એ બનો, તો એની તૈયારી શરૂ કરી દેજો. પછી આમાં હવે મગજ ખરાબ કરતા નહીં, બરાબર. ત્યારબાદ મિત્રો નોકરી માત્ર કેટલાને મળવાની છે? 823. 1,70,000 વિદ્યાર્થી પાસ થયા છો તમે, એમાંથી 823 મેલ ફિમેલ બધું ભેગું આવી ગયું. અને જગ્યા જો વધે તો 1200 ને અથવા તો 1400 જગ્યા થાય તો આના કોઈ સમાચાર નથી. 1400 જગ્યા થાય કદાચ એટલા મળે, ચાલો, બાકીના તો અધર તૈયારી કરવાની જ છે. તો આપણે આમાં મગજ શું કામ એક ધારું રાખવું? અધર તૈયારી કરો ને સાથે સાથે આની તૈયારી તમને મજા આવે તો કરતા રહ્યો. અને આટલું તમને સમજાવું છતાંય તમને એમ હોય કે ના સાહેબ, બરાબર, તો તમે કોન્સ્ટેબલ પીએસઆઈ ના ગ્રાઉન્ડ ની તૈયારી અત્યારથી કરશો ને ત્યારે તમે એમાં પાસ થશો. પીએસઆઈ કોન્સ્ટેબલ માં સાહેબ બનવું છે, બરાબર, તો અત્યારથી તૈયારી શરૂ કરી દો. અને તમને છતાંય મન ના માને કે સાહેબ આટલું કે છે પણ હું આટલો દૂર છું, પણ મને એવું લાગે છે કે મારો વારો આવી જશે. કદાચ 25 ગણાનો રાઉન્ડ બાર પડ્યો છે, હજી બીજા 25 ગણાનો રાઉન્ડ બાર પડશે, પછી 25 ગણાનો. હા, શક્ય બને 4 રાઉન્ડ પડેલા છે. તો એવું જો બને 4 રાઉન્ડ બાર પડે અને કદાચ મારો વારો આવી જાય, તમને કદાચ એવું હોય તો પછી આ તૈયારી સાથે 1 કલાક ફાળવો ને ભાઈ, બંનેની થઈને 1 જ કલાક ફાળવવાની. અઢળક સમય થઈ ગયો તમારે બંનેની, પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ, બરાબર, એ અને એક ફોરેસ્ટ, આ બધાની થઈને ત્રણેની થઈને દિવસમાં 1 કલાક અથવા તો અઠવાડિયાની અંદર 4 થી 5 દિવસ 1 કલાક ફાળવી ગયો, તમારું ગ્રાઉન્ડ થઈ જાય, બરાબર. બાકીનો વાંચવામાં સમય ફાળવો, તમને જે કાંઈ ગોલ હોય એ. અને ચાલો હવે શરૂઆત કરી દઈએ આપણે ભાઈ કઈ રીતે તમારે આખું મેરિટ છે એ બન્યું છે, તમારો વારો આવશે કે નહીં. જો મિત્રો વિડિયો છે એકવાર તમારા મિત્રોને શેર કરી દેજો. શેર કરો એટલે તમને આ જે વિદ્યાર્થી છે, બીજા ફોરેસ્ટ ગાર્ડ જે છે વિદ્યાર્થીઓ છે, હેરાન થશે. એ હેરાન નહીં થાય અને એ વિદ્યાર્થી છે એ એની તૈયારીમાં લાગી જશે ને કાંઈ આપણા ફોરેસ્ટ છે એના ગ્રાઉન્ડની તૈયારીમાં લાગી જશે, બરાબર. હવે ચાલો શરૂઆત કરીએ. તો અહીંયા લખ્યું છે આપણે, જો એક્સ આર્મી છે ને, એક્સ આર્મી ને કે આપણે સ્થાન આપ્યું નથી, કારણ કે દેશની મિત્રો બહુ એટલે બહુ એ લોકો સેવા કરીને આવ્યા છે, એટલે આપણે એનું નામ લખ્યું નથી. 80% હોય, 80% ની 80 માર્ક્સ હોય અને પાસ થઈ ગયા કહેવાય, અને વધારે કાંઈ છે નહીં. એ લોકોનું મેરિટ તમે જુઓ તો 92, 93, 95 એ અટકું છે. 80 માર્ક્સ હોય એટલે સાહેબ લોકો તૈયારી કરી લેજો. આર્મી મેન બધાય છે, બરોબર, જે ટૂંકમાં એક્સ આર્મી છે. એક્સ આર્મીમાં ઘણા બધા આવે, બરાબર. આ બધાને ખાલી માત્ર ને માત્ર મેલ હોય કે ફિમેલ હોય, માત્ર ને માત્ર 80+ હોય એટલે તૈયારી કરી લેજો. જો તમે ગ્રાઉન્ડ કરી જાશો તમારો ફોરેસ્ટમાં મેળ આવી જશે, બરાબર. હવે તમે તમારી રીતે લડો. ચાલો બીજાનું જોઈએ. તો જુઓ અહીંયા જિલ્લો લખ્યો છે, પછી તમારી કેટેગરી લખી છે જનરલ, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ, બરાબર, જે કાંઈ હોય એ. હવે જો અહીંયા તમને આપણે જગ્યાઓ લખી આપી છે અને અહીંયા તમને મેરિટ લખી આપ્યું છે. શું કામ? બંનેમાં અલગ અલગ છે, બરાબર. મેરિટ આપણે ગોઠવું છે. મેરિટ હકીકતે તમે જુઓ તો અહીંયા જે છે એ પ્રમાણે તમારું મેરિટ નથી. ત્યાં એસટી પાછળ છે, એસસી બીસી અહીંયા વચ્ચે છે. જ્યારે અહીંયા તમે જુઓ તો આ પ્રમાણે છે, પણ જિલ્લાઓ જે છે એ આ પ્રમાણે, અહીંયા જે આપણું મેરિટ કટ ઓફ બાર પડ્યું ને એ પ્રમાણે જિલ્લા નથી, બરાબર. જ્યારે ભરતી બાર પડી એના જિલ્લા આડાવળા છે, એટલે આપણે અહીંયા તમને જિલ્લાઓ છે એ લાઈનમાં ગોઠવી આપ્યા, બરાબર. આ જે છે એ સ્ક્રીનશોટ મારે તમને ના આપવો પડે. હાલો હવે શરૂઆત કરી દઈએ, બરાબર. જુઓ અમદાવાદ જિલ્લાની કન્ડિશન જુઓ તો અમદાવાદ જિલ્લાની અંદર માત્ર ને માત્ર 1 જ જગ્યા છે. કોના માટે? કોમન જગ્યા છે, મેલ ફિમેલ નથી કહેતો, બરાબર. કોમન જગ્યા છે અને કોમન જગ્યા છે ને એનું મેરિટ છે 149 અટકેલું છે. અને એક બીજી પણ જગ્યા છે અહીંયા કોમન જ છે, કઈ? એસસીબીસી એટલે કે ઓબીસી, અને કઈ છે? ઓબીસી, બરાબર. એસસીબીસી એટલે ઓબીસી. તો એ જગ્યા માટે કેટલી છે? એનું મેરિટ અટકેલું છે 139. આની અંદર વારો હોય એ તો મિત્રો 25 ગણામાં તૈયારી કરી જ લે. પણ અહીંયા જુઓ, એક જગ્યા
વિદ્યાર્થીઓ બંનેમાં કેટલા હશે? 8 બંનેની અંદર 8 સિલેક્ટ થયા હશે, બરાબર? બંનેની અંદર 8 વિદ્યાર્થી સિલેક્ટ થયા હશે. તો 8 વિદ્યાર્થી આ એસસીબીસી જે છે અથવા તો જનરલ જે છે, બરાબર, બંનેની કોમન છે, મેલ ફિમેલ બંનેના નામ મિત્રો હશે. તમને આપણે આની જે નોટિફિકેશન છે એના નિયમો ખૂબ સારી રીતે સમજાવેલા છે. આ કોમન જગ્યા છે, માત્ર મેલ કે ફિમેલ ની નહીં, ફિમેલ ની અલગથી છે, ફિમેલ ની અલગથી છે, પણ કોમન માં ફિમેલ પણ એની અંદર સ્પર્ધા કરી શકે. હવે જો અહીંયા તમને એમ થાય કે ભાઈ આ કેટલી છે? જનરલ આપણે ગણીએ તો કોમન અથવા મેલ, બરાબર? તો મેલ માટે માત્ર ને માત્ર એક જગ્યા છે, તો ત્યાં બધા જનરલ કેટેગરી ના હશે. જનરલ કેટેગરી ના હોય ત્યાં ફિમેલે હોય, મેલે હોય, અને આ બધી કેટેગરી ના અહીંયા હોય. બધી કેટેગરીના ઉમેદવારો વિદ્યાર્થીઓ જનરલમાં હશે ને એમ કરીને 8 નું મેરિટ બાર પડે, 8 ગણાનું, બરાબર? અને પછી એસસીબીસી ના માત્ર ને માત્ર અહીંયા કોમન છે એટલે ભાઈઓ બહેનો બંને હશે, બરાબર? અહીંયા ભાઈઓ કોમન લખ્યું એટલે ભાઈઓની જગ્યા ઘરની નથી કરી જવાની, વેલણ લઈને દોડાવશે બહેનો કે આ કોમન એટલે એમાં અમે ભેગા આવી, ભાઈઓ બહેનો બેય માટે છે, તો એમ નહીં લઈ શકે. સારા માર્ક્સ હોય તો એ જગ્યા છે એની અંદર આવી શકે, કોમન ની અંદર, બરાબર? એવું આપણને ક્યાં કીધું છે? નોટિફિકેશનમાં કીધું છે, નોટિફિકેશનમાં કીધું છે, બરાબર? એટલે આ જગ્યા મિત્રો ભરાય નહીં, બરાબર? આ જગ્યા ભરાય નહીં. ઓબીસી ની એક જગ્યા ઇન કેસ જો સારા વિદ્યાર્થી હશે તો ભરાઈ જાય, કારણ કે ઓબીસી ના વિદ્યાર્થીને માત્ર 8 તો હશે જ એની સંખ્યા, પ્લસ આ 8 ની અંદર જો ઓબીસી હોય જનરલ ની અંદર ગેલા તો કદાચ ભરાઈ જાય. પણ 8 દુને 16 આ બંને જગ્યા ભરાય નહીં. તો આની અંદર મિત્રો હજી એમ ગણો તો 25 ગણાનું મેરિટ લિસ્ટ જે છે એ બહાર પડે ત્યારે મિત્રો આ જે છે એ જગ્યા ભરાઈ જાય. પણ અહીંયા હશે કેટલા? આ 8 ગણાના સંદર્ભમાં વાત કરી, પણ 25 ગણાનું મેરિટ લિસ્ટ અહીંયા બહાર પડ્યું છે, બરાબર? પાછું 25 ગણાનું. હવે આ આપણે જે મેરિટ લિસ્ટ છે 25 ગણા મુજબ જ લીધું છે, તો આને મારો ચોકડી હવે કેટલા હશે? 25 હશે, એટલે કે 50 ઉમેદવારો હશે. 50 ઉમેદવારો, 2 જગ્યા, એક જનરલ ને એસસીબીસી. એક મિત્રો અહીંયા ફાઇનલ છે, એસસીબીસી ની જગ્યા ભરાઈ જાય. સમજો હો, સમજો, એસસીબીસી ની જગ્યા ભરાઈ જાય, કારણ કે જનરલ માં એસસીબીસી ઘણા હશે અને અહીંયા તો એસસીબીસી 10 એટલે જનરલ ની એક જગ્યા અહીંયા ભરાય નહીં, પણ એસસીબીસી ની જગ્યા ભરાઈ જાય. જનરલ ની જગ્યા ભરાય નહીં અથવા ભરાઈ પણ જાય, ફાઇનલ નહીં. પણ અહીંયા મિત્રો શક્યતા ઓછી છે. અહીંયા શક્યતા ઓછી છે કે 25 ગણાનો રાઉન્ડ અત્યારે બહાર પડ્યો, પછી બીજો રાઉન્ડ બહાર પડે એમાં કોઈના નામ આવે એ શક્યતા બહુ ઓછી છે, કારણ કે આ જગ્યા જે છે એ બંને ભરાઈ જવા સંભવ છે. કદાચ રહેવી હોય તો જનરલ ની જગ્યા રહી શકે, એ પણ રહે જ નહીં, કારણ કે જનરલ જે છે એ પણ ભરાઈ જશે, બરાબર? આગળનો જિલ્લો જોઈએ તો જુઓ. હવે આની અંદર કોઈને અમદાવાદની અંદર જેને ફોર્મ ભરેલું હોય એને વાટ રાખવાની કે નહીં રાખવાની? તો એને વાટ નહીં રાખવાની. છતાંય એમ થાય કે ચાલો હું નજીક છું અને કદાચ મારો વારો આવી જાય તો પછી અન્ય તૈયારી સાથે તૈયારી કરજો, પછી હવે આ ભૂત તમારું બગાડી દેજો. અન્ય તૈયારી સાથે અડધી કલાક બગાડજો, કદાચ પોઈન્ટ ની અંદર તમારું નામ આવવાની શક્યતા હોય, બરાબર? તો તૈયારી કરો. પણ મેં કીધું એમ હવે તૈયારી અહીંયા શક્ય બહુ નથી. આગળનો જિલ્લો હવે જોઈએ અમરેલી, બરાબર? અમરેલી ની અંદર તમે જુઓ તો પુષ્કળ બધી જગ્યાઓ છે. કોમન ની અંદર 35 છે, ફિમેલ ની જનરલ 11 છે, બરાબર? પછી ઈડબ્લ્યુએસ ની કોમન 7 છે, એક ફિમેલ ની છે, એસસી ની 8 છે કોમન અને 2 જનરલ છે. એસટી જે છે એસટી અહીંયા નથી, બરાબર? એસટી જે છે એ નથી, અને અહીંયા જે છે ઓબીસી ની છે, એટલે કે 20 કોમન અને 7 જે છે એ સ્પેશિયલ બહેનો માટેની. હવે સાહેબ બહેનો માટેની જગ્યા છે તેમાં ભાઈઓ ના જઈ શકે? બહેનો ના હોય ને ત્યારે જવાય, બરાબર? નોટિફિકેશન આપણે તમને સમજાવી. બહેનો ના હોય ને ત્યારે જવાય, નહીતર બહેનો વેલણ લઈને દોડાવે, એટલે બહેનો ના હોય ત્યારે પહોંચી જવાનું, નોકરી મળી જાય, બરાબર? કઈ રીતે? કે જ્યારે ફિમેલ છે એ ફિમેલ ની જગ્યા છે, ફિમેલ જે છે એ ઉપલબ્ધ નથી અને ભાઈઓ છે પાસ થયા છે, તો એમને ત્યાં ફિમેલ ની જગ્યાએ નોકરી મળી શકે, બરાબર? હવે જુઓ, સમજીએ.
સૌથી પહેલા તો કે ભાઈ કોમન જનરલ આ 35 જગ્યા છે અને 157 એ અટકેલું છે. બધા જે અત્યારે નામ આવ્યું એની તૈયારી કરી લે. હવે મિત્રો 35 જગ્યા અને 157 જે છે એને અટકવું છે, બરાબર. તો આ જનરલ જે છે એ જનરલ ના વિદ્યાર્થીઓ અહીંયા 150 સુધી હોય ત્યાં સુધી તૈયારી કરી શકાય. શું કામ? કારણ કે અહીંયા બીજી કેટેગરીના વિદ્યાર્થી જનરલમાં આવ્યા હશે, એને સારા માર્ક્સ હશે એટલે આવ્યા હશે. અમરેલીની વાત કરું છું, 150 જનરલ અહીંયા બીજી કેટેગરીના આવ્યા હશે એટલે 150 હોય ત્યાં સુધી તૈયારી કરી શકાય. પછી ફિમેલ 140 જનરલ, બરાબર. તો આ લોકોને 130 હોય માર્ક્સ, 141 અટકું છે, 130 માર્ક્સ હોય ત્યાં સુધી તૈયારી કરવાની કે આવતા 25 ગણાના લિસ્ટમાં તમારું નામ આવી જાય. જો અત્યારે આવી ગયું હોય તો કોઈ તકલીફ જ નથી. પછી ઈડબ્લ્યુએસ જનરલ 148 એ પણ 130 હોય ત્યાં સુધી તૈયારી કરી શકે. 130 આટલું બધું કદાચ નીચું ક્યારે જશે ખબર? આ કન્ડિશન બનશે ને તો એટલું બધું નીચું જશે. જગ્યા વધશે તો એટલું બધું નીચું જશે, નહીતર પછી 130 નહીં 135 ની આસપાસ વાળાએ તૈયારી કરવાની. 135 બેનો તો 120 સુધી તૈયારી તમારે કરવાની જો આવતા 25 ગણામાં તમારે નામ આવી જાય. ત્યારબાદ એસસી, બરાબર. એસસી 135 અને બેનો છે 125. બેનો છે 110 સુધી તૈયારી કરે અને ભાઈઓ છે 120 સુધી તૈયારી કરે. આનાથી નીચું મેરિટ આવતા 25 ગણામાં ના જાય, કારણ કે અહીંયા તો પોઈન્ટની વેલ્યુ રહેશે, બરાબર. આ મિત્રો પરફેક્ટ માહિતી. આની અંદર થોડો ઘણો ડિફરન્સ રહી શકે. હું કઈ ભગવાન નથી કે તમને પરફેક્ટ જ કહું આમ જ બનશે, પણ આવી રીતે કંઈક બનવા સંભવ છે. હવે અહીંયા જો આ જગ્યા નથી કઈ, તો કે એસટી જગ્યા નથી. એસટી ની તો એસટી ની જગ્યા નથી તો સાહેબ એસટી ના તો નામ છે હોય ભાઈ. એસટી ની જગ્યા નથી તોય નામ હોય. આ એસટી ના ઉમેદવારો જે છે ને એ અહીંયા જનરલ ની અંદર ફોર્મ ભરી શકે, જનરલ ની અંદર એ ઉમેદવારી નોંધાવી શકે, જનરલ ની અંદર એને નોકરી મળે પણ ખરી, બરાબર. એટલે નામ હોય શકે, બરાબર. એટલે આ એસટી કેટેગરીના જે છે જગ્યા નથી તો એસટી કેટેગરીના ઉમેદવારો અહીંયા મેલ ફિમેલ કોમન ફિમેલ ની અંદર એને ઉમેદવારી કરી શકાય છે. એસસીબીસી 151 અને 133. અહીંયા મિત્રો એસસીબીસી છે એની જગ્યા જુઓ તો કેટલી છે? એસસીબીસી ની જગ્યા 20 જગ્યાઓ છે. તો અહીંયા મિત્રો 140 જેવા થતા હોય, આ 140 ની આસપાસ એ હવે તૈયારી કરાય, બાકી મિત્રો અહીંયા જતું રહેવાય. અને 133 એટલે 120 જેવા ફિમેલ એટલે કે બહેનો એ થતા હોય અને તૈયારી કરાય, બાકી અન્ય તૈયારીમાં જતું રહેવાય. જો કે અન્ય તૈયારી તો કરવાની જ છે, પણ આ તો છતાંય કહું છું. હવે આણંદ જિલ્લામાં જઈએ તો માત્ર ને માત્ર ઓબીસી માટે જગ્યા છે ને એક જ જગ્યા છે. માત્ર ને માત્ર એક જ જગ્યા છે ને 25 વિદ્યાર્થીઓ ઓબીસી માટે. અહીંયા સાહેબ જનરલ વાળા હોય, અહીંયા જનરલ વાળા ન હોય, બીજી એકેય કેટેગરી વાળા ના હોય, માત્ર ને માત્ર ઓબીસી વાળા જ હોય ને 133 મેરિટ એટલું. આ 25 વિદ્યાર્થી કદાચ આવી શકે, પણ જો 25 વિદ્યાર્થી ના આવે તો બીજા 25 ગણાનું મેરિટ લિસ્ટ બહાર પડશે. 120 માર્ક્સ સુધી તૈયારી કરી શકાય. મેલ ફિમેલ બંને હશે, મેલ ફિમેલ બંને હશે, કારણ કે જગ્યા કોમન છે, ભાઈઓ બહેનો બંને હશે, બરાબર. એટલે આ રીતે કદાચ આ 133 છે એના કરતા વધારે ફિમેલ ને માર્ક્સ હોય તો એને નોકરી મળી શકે. કોમન છે એટલે સૌથી ટોપ લેવલ ફિમેલ છે ને એ કદાચ ગ્રાઉન્ડ કરી ગયા તો એને નોકરી મળે. ત્યારબાદ આણંદ પછી અરવલ્લી ની અંદર જુઓ તો 9 કોમન, 2 ફિમેલ જનરલ, બરાબર. પછી એક ઈડબ્લ્યુએસ એસસી 4 એટલી જગ્યા છે. તો અહીંયા જુઓ એ જ પ્રમાણે હશે મિત્રો. જુઓ તો કોમન 9 છે, બરાબર. તો અહીંયા જો કોમન જનરલ 140 અટકેલું છે,
140 અત્યારે અટકેલું છે, તો 9 જગ્યા છે અહીંયા, તો જગ્યા સારી કહેવાય. તો આમને મિત્રો 125 માર્ક્સ 125 માર્ક્સ મેલ ફિમેલ બંનેને હોય ત્યાં સુધી તૈયારી કરાય. અને અહીંયા જુઓ તો 180 ફિમેલ 180 ફિમેલ બરાબર, 180 ના અટકું હોય, અહીંયા કઈક ભૂલ રહી ગયેલી છે, 180 ના અટકું હોય, અહીંયા ઓછા હશે બરાબર. તો અહીંયા બે જગ્યા છે. જ્યારે અહીંયા તમે જુઓ EWS, તો EWS ની જગ્યા કેટલી છે? એક જ, અને 130 ભરેલું છે, 130 અટકેલું છે, એના 25 ગણા કરો તો મિત્રો અહીંયા જગ્યા ભરાઈ જવા સંભવ છે. 25 એક વિદ્યાર્થી કદાચ આવે, અને એમ છતાં એવું લાગે કદાચ નો આવે તો આપણો વારો આવી જાય, તો 120 અથવા તો 115 સુધી તૈયારી કરજો, પછી આગળ તૈયારી કરતા નહીં. ત્યારબાદ એક હજી છે SC નું 121 અટકું છે, અને SC ની જગ્યા છે માત્ર એક બરાબર. SC ની સોરી અહીંયા છે, SC ની જગ્યા છે SC ની જગ્યા છે 4. ખૂબ સારી જગ્યા કહેવાય. SC અહીંયા ખૂબ સારી જગ્યા કહેવાય અરવલ્લી, અને અરવલ્લી ની અંદર તમે જુઓ તો 4 જગ્યા છે, અને મેરિટ જુઓ તો 121 અટકેલું છે. અહીંયા જેને મિત્રો 100 માર્ક્સ હોય, માત્ર 100 માર્ક્સ હોય, તૈયારી કરજો, કારણ કે આ 25 ગણામાં 4 જગ્યા ભરાશે નહીં. 100 વિદ્યાર્થી અહીંયા લીધા હોય, અને 100 વિદ્યાર્થી ની અંદર અહીંયા મિત્રો જગ્યા ભરાશે નહીં બરાબર. એટલે અહીંયા 110 માર્ક્સ હોય ત્યાં સુધી SC કેટેગરી વાળા વિદ્યાર્થીઓએ તૈયારી કરી લેવાની. જ્યારે અહીંયા બીજા, તો કે અહીંયા બીજા છે નહીં. હવે એમ થાય કે સાહેબ એટલું બધું મેરિટ ઓછું બન્યું બરોબર, તો SC કેટેગરીના વિદ્યાર્થી છે, OBC ના જઈએ કે જનરલ ત્યાં નો નોકરી મળે, મેલ ફિમેલ ને એક કે નોકરી મળવા પાત્ર નથી, મેલ ફિમેલ ત્યાં કોઈ નોકરી નહીં મળે. પણ અહીંયા SC જે છે એની કોમન જગ્યા છે, તો મેલ ફિમેલ ને નોકરી મળે, પણ માત્ર ને માત્ર SC કેટેગરીના ઉમેદવારોને જ નોકરી મળે, બીજાને નહીં. અને મેં કીધું એમ મેલ ની જગ્યા છે તો ફિમેલ એમાં આવી શકે, કોમન છે, અને ફિમેલ ની જગ્યા છે તો મેં કીધું બેનો ના હોય તો પહોંચી જવાનું બરાબર, નહીતર પછી વેલણ ખાવા તૈયાર રહેવાનું. ભરૂચ ની અંદર તમે જોવા જાવ તો એક જગ્યા છે, માત્ર ને માત્ર એક જગ્યા છે જનરલ માટે બરાબર. જનરલ માટે એક જગ્યા 142 મેરિટ અટકેલું દેખાય છે, 142 મેરિટ અટકું એક જગ્યા છે. અહીંયા 25 ગણાને બોલાવ્યા છે, તો 25 એક જગ્યા મિત્રો ભરાઈ જવા સંભવ રહે. એમ છતાં 130 માર્ક્સ પ્લસ તમારે હોય તો તૈયારી કરી શકાય કે અહીંયા તમારે કદાચ જો 25 એક વિદ્યાર્થી પાસ ના થયો તો તમારો વારો આવી શકે. અહીંયા ફિમેલ ની જગ્યા નથી. પછી 81 EWS 81 માત્ર ને માત્ર 81 અટકું અરવલ્લી EWS, બે જગ્યા ફાવી ગયા આ લોકો તો બોલો બરાબર, ફાવી હા 81 અહીંયા આપણે ઉપર જતા રહ્યા 81 બરાબર, 81 અટકું અને બે જગ્યા મિત્રો ખાલી 80 પ્લસ હોય ને તૈયારી કરી લેજો. EWS જનરલ અહીંયા ફાવી ગયા, બે વિદ્યાર્થી EWS જનરલ વાળા ફાવી ગયા, માત્ર 80 હોય તો તૈયારી કરી લેવાની. જો અહીંયા 25 ગણાની અંદર નો આવ્યા, બે વિદ્યાર્થી 50 માં પાસ નો થયા, તો અહીંયા જગ્યા કદાચ ભરાય તે નોય ભરાય એવું બનશે બરાબર. અહીંયા જો આપણે મિત્રો પોઈન્ટ લખ્યા નથી હો તમને સમજાવવા માટે. ભાવનગર ખતરનાક જિલ્લો આવ્યો, ઊંચું મેરિટ રહે ભાવનગર બરાબર. 150 જુઓ કોમન જનરલ નું અટકેલું છે, અને 135 જે છે એ કોનું અટકેલું છે? ફિમેલ, અને એ જનરલ. અહીંયા મિત્રો જુઓ તો જગ્યા ખૂબ સારી છે, 38 અને 12 જગ્યા છે. 38 છે એ કોમન છે, અને 12 છે એ સ્પેશિયલ ફિમેલ માટે છે. તો અહીંયા મિત્રો ખૂબ સારી જગ્યા છે, અને અહીંયા મિત્રો આ જગ્યા જે છે એ ભરવી મુશ્કેલ પણ થશે. તો બહેનોએ અહીંયા 120 હોય ત્યાં સુધી તૈયારી કરી લેવાની,
અને ભાઈઓએ 135 હોય ત્યાં સુધી તૈયારી કરી શકાય. આવતો રાઉન્ડ બાર પડે તો એમાં નામ આવી શકે. બરાબર. ત્યારબાદ EWS 144 અને ફિમેલ 128 જગ્યાઓ છે 5 અને ફિમેલ ની માત્ર જગ્યા 1. તો અહીંયા ફિમેલ ની જગ્યા ભરાઈ જવા સંભવ છે. એમ છતાં 120 માર્ક્સ હોય ત્યાં સુધી તમારું મન માને તો તૈયારી કરજો. અને મેલ જુઓ, મેલ EWS મેલ જોઈએ, EWS મેલ જોઈએ તો 5 જગ્યા છે. 5 જગ્યા છે તો EWS છે 130 માર્ક્સ હોય ત્યાં સુધી તૈયારી અહીંયા કરી શકે છે. આગળ SC 122 અને 4 જગ્યા છે. 122 એટકું છે, 4 જગ્યા છે. બરાબર. તો મિત્રો અહીંયા 110 માર્ક સુધી મેલ અથવા કોમન તૈયારી કરજો તો અહીંયા કદાચ તમારો બીજા રાઉન્ડમાં વારો આવે. 119 એટકું છે ફિમેલ નું SC. બરોબર. 119 જોઈ લો, એક જગ્યા છે. તો અહીંયા મિત્રો 100 વાળા હોય એ તૈયારી કરે તો ચાલે, કારણ કે આ 25 ગણામાં કદાચ એક ફિમેલ પાસ ના થાય તો 25 ગણામાં બીજાનું મેરિટ બાર પડે એની અંદર નામ આવી જાય. ST કેટેગરી ભાઈ છે નહીં. જુઓ અહીંયા આપણે ST કેટેગરી નહીં હોય એમ નો કહેતા હો. અહીંયા ST કેટેગરી નથી, પણ ST કેટેગરી નું નામ તો આમાં હોય પાછું, કારણ કે જનરલ માં આવી શકે ને ભાઈ. 143 છે SC BC OBC બે છે અહીંયા. બરાબર. બે જગ્યા છે. બે જગ્યા માટે 14 જગ્યા છે. ઉપર સાલું જતું રહેવાયું, ઉપર જતું રહેવાયું. બરાબર. અહીંયા થોડુંક કઈક બાકી રહી ગયું આપણે સહેજ. બરાબર. જોઈ લઈએ હમણાં શું થયું છે. તો એની જગ્યા નથી, અહીંયા 14 જગ્યા છે. 14 જગ્યા છે તો 14 જગ્યા ખૂબ સારી કહેવાય. 143 એટકું એટલે 130 સુધી જે અહીંયા તૈયારી કરી શકાય. 4 જગ્યા ફિમેલ માટે સારી કહેવાય. અહીંયા 125 સુધી તૈયારી કરી શકાય. એનાથી પછી નીચે બહુ જવાનું નહીં. અહીંયા સહેજ રહી ગયું તો એને ચાલો જોઈ લઈએ. ભરૂચની અંદર SC 91 એ અટકેલું છે. SC ભરૂચની અંદર 91 એક જ જગ્યા છે. 91 અટકેલું છે અને એક જગ્યા છે. અહીંયા 80 વાળા હોય એ કદાચ તૈયારી કરે તો વારો આવી જાય. બરાબર. 112 અહીંયા જગ્યા છે 9. અરે અહીંયા જો અહીંયા ખાલી 90 વાળા તૈયારી કરે તો વારો આવી જાય. ક્યાં? તો કે ભરૂચની અંદર ST કેટેગરી, ભરૂચની અંદર ST કેટેગરી અને ભરૂચની અંદર 112 ST કેટેગરી મેલ નું અટકેલું છે. તમારા ગણતરી મુજબ 9 જગ્યા ખૂબ સારી કહેવાય. અહીંયા મિત્રો તમે 80+ હોય તોય તૈયારી ST કેટેગરી ના કરી લે તો વારો આવી જાય. 104 ફિમેલ 3 જગ્યા 80+ વાળા અહીંયા તૈયારી કરી લે તો વારો આવી જાય. બરાબર. 2 જગ્યા છે SC BC માટે. SC BC માટે 2 જગ્યા છે ભરૂચની અંદર. તો અહીંયા મિત્રો જુઓ તમે કોમન છે. બરાબર. કોમન છે તો અહીંયા SC BC ના કોમન વિદ્યાર્થીઓ છે એ 90 સુધી 90+ સુધી મિત્રો તૈયારી કરે તો આવતા રાઉન્ડ ની અંદર કદાચ વારો આવી શકે છે. બરાબર. ત્યારબાદ જોઈએ ભાવનગર આપણે પતાવ્યો. હવે જોઈએ બીકે બનાસકાંઠા. 16 જગ્યા 147 હાલ મેરિટ અટકેલું છે કોમન જનરલ. બરાબર. 16 જગ્યા ખૂબ સારી કહેવાય. 16 જગ્યા ખૂબ સારી કહેવાય. 147 અટકેલું છે. 135 સુધી મિત્રો અહીંયા તમે તૈયારી કરી લો તો ચાલે. 130 ફિમેલ 5 જગ્યા. બરાબર. અહીંયા 120 સુધી તમે મિત્રો, આમ તો 120 નહીં, અહીંયા 110 સુધી તૈયારી કરી લેજો. ફિમેલ 110 સુધી તૈયારી કરી લેજો, કારણ કે ખૂબ ઓછા પાસ થશે. EWS 139, EWS 139 અને 2 જગ્યા. બરાબર. અહીંયા મિત્રો 135 સુધી તૈયારી ના 130 સુધી તૈયારી કરવાની.
130 માર્ક્સ તમારે હોય ત્યાં સુધી EWS તૈયારી કરવાની. 2 જગ્યા છે, જો આમાં ના ભરાય તો એકાદ જગ્યા તો કદાચ ભરાઈ જાય તો બીજી જગ્યા માટે બહાર પડે ત્યારે તમારે 130 અથવા તો 125 પણ હોય તો તમે તૈયારી કરી શકો છો. ફિમેલ માટે નથી, બરાબર, ફિમેલ માટે નથી, પણ ફિમેલ અહીંયા કોમ્પિટિશન જે છે એ કરી શકે અને અહીંયા પણ કોમ્પિટિશન કરી શકે, બરાબર. 126 SC 3 છે, 126 અહીંયા મિત્રો SC કેટેગરી છે, બરાબર. 115 અથવા તો માત્ર ને માત્ર 110, બરાબર. 110 સુધી અહીંયા તૈયારી કરજો. તો અહીંયા જ્યારે તમારે ફોર્મ ના ભરાણું હોય, એટલે કે તમારી જગ્યા ના ભરાણી હોય તો તમારો વારો આવી જાય. પછી અહીંયા 100 વાળાનો પણ વારો આવી જાય હો, મેરિટમાં નામ આવ્યું હોય તો. આ તો અંદાજિત કહું છું તમને. ફિમેલ ની જગ્યા મિત્રો અહીંયા છે નહીં. જુઓ તમે અહીંયા બે જગ્યાએ જોઈ શકો છો. ફિમેલ નું મેરિટ એ નથી આપ્યું, ફિમેલ નું અહીંયા નામે નથી. ઘણા બધા વિદ્યાર્થી કહેતા હતા કે અહીંયા તો સાહેબ ફિમેલ ની જગ્યા જ નથી, નામ છે. આ રીતે ફિમેલ નું હોય, બરાબર. જો અહીંયા ફિમેલ ની જગ્યા નથી પણ આ મેલ ની અંદર એનું નામ હોય, સારા માર્ક્સ હોય તો, બરાબર. અને સારા માર્ક્સ હોય તો અહીંયા પણ હોય. ત્યારબાદ ST 2 જગ્યા 100 ખાલી એટલું છે. ST કોમન, બરાબર. આપણે ભાઈઓ માટે વિચારો તો કોમન છે. અહીંયા મિત્રો 90+ વાળાનો વારો આવી જાય. 2 જગ્યા છે એ ના ભરાય તો આવતું 25 ગણાનું મેરિટ લિસ્ટ બહાર પડે અને તમારો વારો આવી જાય. જ્યારે SC BC જે છે એના અહીંયા છે નહીં. SC BC જુઓ અહીંયા છે નહીં, બરાબર. અને બેનો માટે પણ છે નહીં. તો આ બધા જનરલમાં કદાચ હોય તો હોય શકે. ત્યારબાદ છોટા ઉદેપુર 19 જગ્યા જનરલ અને 157 એ અટકેલું છે. જનરલ બેનો જુઓ તો 6 જગ્યા અને 132 એ અટકેલું છે. અહીંયા મિત્રો 140, બરાબર. એ તો વધારે કહી દીધા, પણ 145 સુધી તૈયારી કરી શકાય. 19 જગ્યા ખૂબ સારી કહેવાય. એ જગ્યા ભરવી થોડીક મુશ્કેલ, એટલે 140 સુધી અહીંયા તૈયારી છોટા ઉદેપુરમાં કોમન જનરલ વાળા કરે અને ફિમેલ છે એ 120 સુધી અહીંયા તૈયારી કરે. 6 જગ્યા ખૂબ સારી જગ્યા કહેવાય. 148 છે EWS 4 જગ્યા. તો અહીંયા મિત્રો માત્ર ને માત્ર 135 થી 140 વાળા તૈયારી કરે. બાકી બધાને અન્ય તૈયારીમાં લાગી જવાય. ફિમેલ 122 અટકેલું છે પણ જગ્યા એક જ છે. જગ્યા એક જ છે એટલે 110 સુધી તૈયારી કરવી હોય કરજો, નહીતર 5 સુધી તૈયારી કરી શકાય. 110 થી 5, બરાબર. એટલે 5 થી 10 વાળા અહીંયા તૈયારી કરજો. ફિમેલ 128 4 જગ્યા SC બહુ સારું કહેવાય, બરાબર. 110 માર્ક્સ હોય ત્યાં સુધી તૈયારી કરજો. અહીંયા 4 જગ્યા ભરવી મુશ્કેલ થશે. ફિમેલની એક જ જગ્યા, ફિમેલની એક જ જગ્યા 109 અટકું 80+ વાળા ફિમેલ, 80+, ખાલી 80+ વાળા ફિમેલ છોટા ઉદેપુરની અંદર તૈયારી ફિમેલ કરી લેજો. વારો આવી જાય ખરો જો જગ્યા ના પૂરાય તો. 122 9 જગ્યા, બરાબર. ST 9 જગ્યા 122. ચાલો 100 વાળા અહીંયા તૈયારી કરી લેજો. 100 વાળા ST કેટેગરી જેને છોટા ઉદેપુરમાં ફોર્મ ભર્યું તૈયારી કરી લેજો, બરાબર. 100+ સુધી તૈયારી કરી લેવાની. ફિમેલ 107 80+ સુધી અહીંયા તૈયારી કરી લેવાની. કોને? તો કે ફિમેલ ને 80+ સુધી. ત્યારબાદ EWS અને સોરી OBC, બરાબર. 151 અટકેલું છે. 11 જગ્યા છે. તો અહીંયા મિત્રો 11 જગ્યા ને 151 એટલે 140 સુધી તૈયારી કરાય. અને બેનો જે છે એની 3 જગ્યા છે, 3 જગ્યા છે. તો અહીંયા એમને 115 સુધી અથવા તો 110 સુધી અહીંયા તૈયારી કરવાની. એમનો વારો આવી જવા સંભવ રહેશે. દાહોદ 165 અટકેલું છે ભાઈ. દાહોદ જનરલ નું માત્ર ને માત્ર 5 જ જગ્યા છે. તો જનરલ વાળાએ 150 સુધી જે હોય
બરાબર 155 150 સુધી હોય એમને 150 થી નીચે હોય તો મિત્રો આવતા 25 ગણામાં તમારું નામ નહીં આવી શકે. 152 ફિમેલ એક જ જગ્યા 140 સુધી તૈયારી કરજો, પછી નીચે વાળા જે છે અન્ય તૈયારીમાં લાગી જવાય. ત્યારબાદ 125 EWS 4 જગ્યા છે, મેલની 4 જગ્યા છે, સારી વાત છે. અહીંયા 105 110 સુધી તૈયારી કરવાની, 105 110 સુધી તૈયારી કરવાની, 5 જગ્યા છે, મેરિટ ખૂબ નીચું છે EWS નું. 88 ફિમેલ 88 ફિમેલ બરાબર 88 ફિમેલ 88 ફિમેલ માત્ર એક જ જગ્યા છે. જુઓ 88 ફિમેલ માત્ર એક જ જગ્યા છે, તો અહીંયા તો મારે કઈ કહેવું પડશે. હવે 88 અટકેલું છે અને એક જ જગ્યા છે, કઈ કહેવું પડશે. 80 પ્લસ હોય તોય તૈયારી કરી લેજો એમ અહીંયા કહેવું પડશે, કારણ કે 88 જ અટકેલું છે. 127 127 જગ્યા છે અને 80 છે. 80 બરાબર 100 પ્લસ હોય તૈયારી કરી લેવાની. 100 પ્લસ અહીંયા મેલ ફિમેલ બેયને તૈયારી કરી લેવાની. ફિમેલ ને મેલ ની અંદર કન્ડિશન મુજબ મળે ખરી નોકરી, ફિમેલ ની ભલે જગ્યા નથી. 18 જગ્યા ST કેટેગરી, માત્ર ને માત્ર 128 એટકું છે. બરાબર અહીંયા મિત્રો 110 થી માંડીને 100 આમ તો 100 પ્લસ થી માંડીને 110 બરાબર 100 પ્લસ જ અહીંયા રાખીએ આપણે. 100 પ્લસ સુધી અહીંયા તૈયારી કરી લેવાય, કારણ કે જગ્યા છે 18 જગ્યા છે, ખૂબ સારી જગ્યા છે. અને મિત્રો એ પ્રમાણે મેરિટ અહીંયા ખૂબ તમારું નીચે છે. 118 ST કેટેગરી ને 5 જગ્યા. અહીંયા 90 પ્લસ વાળા બહેનો તૈયારી કરી લેવાય તો અહીંયા વારો આવી જાય. 152 SC BC 15 જગ્યા 15 જગ્યા ખૂબ સારી છે. 152 એ અટકેલું છે. 140 સુધી મેલ તૈયારી કરી શકે અને એમ છતાં 135 વાળા પણ તૈયારી કરી શકે. 131 જ્યારે 4 જગ્યા 115 સુધી અહીંયા તૈયારી કરી લેવાની. કોને? OBC દાહોદ ની અંદર અને ફિમેલ લોકોએ. બરાબર. ત્યારબાદ ડાંગની વાત કરીએ. સાપુતારાનો ધોધ જે જોવા જવાની ઈચ્છા ધરાવતા હોય જે વિદ્યાર્થી એ ધ્યાન આપે. 160 કોમન જનરલ એડ્યુકેશન, જગ્યા માત્ર 5 છે. જગ્યા માત્ર 5 છે. અહીંયા 150 વાળા જે છે એ તૈયારી કરે. બાકી મિત્રો અહીંયા જે છે એ તૈયારી કરવા સંભવ ઓછો રહે, કારણ કે તમામ કેટેગરીના વિદ્યાર્થી આમાં આવે. બરાબર. અને અમારી ભાષામાં કહીએ તો તમામ કેટેગરીના વિદ્યાર્થી આમાં ગુડાય. બરાબર. આ અમારી તળપદી ભાષા છે, કોઈ ખોટું નહીં લગાડે. ત્યારબાદ એક જગ્યા છે ફિમેલની. બરાબર. ફિમેલની એક જગ્યા છે 144 અટકેલું છે. બરાબર. બહુ ઊંચું મેરિટ ગયું છે. અહીંયા 135 બહુ કહી દીધા, પણ અહીંયા હોય ત્યાં સુધી તૈયારી કરવાની. તો આવતા 25 ગણામાં ચાન્સ કદાચ આ ફિમેલની એક જગ્યા ના ભરાય તો તમારે રહેશે. 109 અટકું છે, 3 જગ્યા છે. EWS બરાબર. EWS 3 જગ્યા છે, 109 અટકું છે. ભાઈઓ છે 80 પ્લસ વાળા ભાઈઓને અહીંયા તૈયારી કરી દેવાય, કારણ કે જગ્યા વધારે છે, મેરિટ ઓછું છે, એટલે અહીંયા 80 પ્લસ વાળા ભાઈઓને તૈયારી કરી દેવાય. જો આવતું જાય છે ને, ક્યાં 80 90 100 પ્લસ વાળાની તૈયારી કરવી, બધું આવતું જાય છે. ફિમેલની જગ્યા નથી, પણ કદાચ આની અંદર સમાવેશ થતો હોય, 100 પ્લસ માર્ક્સ હોય 90 પ્લસ માર્ક્સ હોય તો તૈયારી કરી શકાય. 106 SC 2 જગ્યા છે, ફિમેલ માટે જગ્યા નથી. બરાબર. જુઓ 106 જ એટલું છે, 2 જગ્યા છે. અહીંયા મિત્રો 90 પ્લસ વાળા એ તૈયારી કરી શકાય. આ જગ્યા ના ભરાય તો આનું મેરિટમાં પાછું નામ આવે ખરું. 130 ST 130 22 જગ્યા છે, ખૂબ સરસ જગ્યા છે. 22 જગ્યા 130 120 સુધી તૈયારી મિત્રો કરી લેજો. જગ્યા નહીં ભરાય અને આવતા મેરિટમાં તમારે નામ આવે. 121 અને 6 જગ્યા છે. આ પણ જગ્યા ખૂબ સારી કહેવાય, ફિમેલની છે. SC કરી લેજો. 100
માર્ક્સ હોય 100 પ્લસ ત્યાં સુધી તૈયારી કરી લેજો. 145 કોણ છે ભાઈ? ઓબીસી એસસીબીસી 11 માત્ર જગ્યા છે. મેરિટ ખૂબ ઊંચું ગણાય, મેરિટ ઊંચું ગણાય. 130 સુધી અહીંયા તૈયારી કરી શકાય. ફિમેલે 2 જગ્યા છે ને 114 110 સુધી અહીંયા તૈયારી કરી શકાય. આનું આવતા મેરિટમાં નામ આવી શકે. ગાંધીનગર, ગાંધીનગરમાં ભાઈ એક જ માત્ર છે જે છે, જુઓ અહીંયા તમે જોઈ શકો છો 2 જગ્યા છે એસસી કેટેગરી માટે. 137 અટકેલું છે તો અહીંયા 135 સુધી તૈયારી સોરી 125 સુધી તૈયારી કરવી હોય તો કરજો. આ જગ્યા છે મિત્રો કદાચ ભરાય પણ નહીં તો બીજા રાઉન્ડની અંદર વારો આવી જાય. 2 જગ્યા છે. ત્યારબાદ ગીર સોમનાથ, ભગવાન શંકરના સાનિધ્યમાં જોવા જાવ 128 જનરલ, બરાબર, અને 7 જગ્યા 128 અટકેલું છે. 7 જગ્યા છે તમારી, 7 જગ્યા છે. અને ફિમેલ ને 2 જગ્યા છે અને 118 અટકેલું છે. અહીંયા ફિમેલ 100 પ્લસ તૈયારી કરી લે અને મેલ ની 7 જગ્યા છે. 7 જગ્યા છે એટલે મેલ જે છે 115 પ્લસ વાળાને અહીંયા તૈયારી જે છે કરી શકાય. એક જગ્યા છે ઈડબ્લ્યુએસ 107 અટકેલું છે, 107 અટકેલું છે. અને અહીંયા મિત્રો 90 પ્લસ જે વિદ્યાર્થીને હોય એ તૈયારી કરે ઈડબ્લ્યુએસ, એને વારો આવતા રાઉન્ડમાં આવવાની શક્યતા. એસસી 2 જગ્યા છે ને એનું તો જુઓ, એનું 107, એસસી 107 અને જગ્યા એનાથી ડબલ છે. કરી લો અહીંયા 90 પ્લસ તમારે કીધા આપણે, બરાબર, તો અહીંયા 90 પ્લસ અથવા તો 80 પ્લસ હોય એટલે અહીંયા તૈયારી કરી લેવાની. કારણ કે 2 જગ્યા અહીંયા ઘણી છે, એની સામે મેરિટ તમારું ખૂબ નીચું છે. બાકી મિત્રો અહીંયા જગ્યાઓ જે છે એ નથી, તમે જોઈ શકો છો. જામનગર, જામનગર જુઓ તો 6 જગ્યા કોમન જનરલ 148 મેરિટ અટકું છે. જુઓ તો અહીંયા 135 સુધી તૈયારી મિત્રો તમારે કરી લેવાની તો આવતા 25 ગણામાં તમારું નામ આવે. આ 6 જગ્યા ભરવી અહીંયા કાઠી પડવાની છે. 135 એક જગ્યા 120 તાના વધી જાય છે. 125 સુધી તૈયારી કરજો. ફિમેલ જનરલ માત્ર એક જ જગ્યા છે, બરાબર, અને 125 સુધી તૈયારી કરી શકાય. જો જગ્યા એક નહીં ભરાય તો તમારો વારો આવી શકે. જ્યારે અહીંયા ઈડબ્લ્યુએસ નથી અને એસટી પણ નથી. ઈડબ્લ્યુએસ અને એસટી કેટેગરી માટે નથી. એસસી 119 અટકેલું છે, એક જ જગ્યા છે. 100 પ્લસ વાળાએ અહીંયા જે છે તૈયારી કરી શકાય. પણ અહીંયા હું તો કહું કે 110 વાળા તૈયારી કરજો. બાકી તમને હજી આશા હોય તો 100 પ્લસ હોય તો તૈયારી કરવાની, પછી તૈયારી કરવાની નહીં, કારણ કે એક જ માત્ર જગ્યા છે. 140 ઓબીસી અને 2 જગ્યા છે, 2 જગ્યા છે જામનગરની અંદર. 140 હાલ અટકેલું છે, 2 જગ્યા છે. 125 સુધી તૈયારી કરવી હોય તો કરી શકાય, નહીતર 130 વાળા અહીંયા તૈયારી કરે. પણ 125 સુધી તમારા આવતા 25 ગણામાં નામ આવી શકે છે. જુનાગઢ 153, ભાવનગર થી પણ હાઈ લેવલનો જે જિલ્લો હોય, ખૂબ મેરિટ ઊંચું જવા સંભવ હોય તો 153 વાળો જિલ્લો જુનાગઢ પણ મિત્રો અહીંયા નીચું રહ્યું છે. અહીંયા જુનાગઢમાં હાલમાં તો નીચું મેરિટ નું છે. જુઓ 153 જગ્યા તો જુઓ તમે, 76 જગ્યા છે ને 153 અત્યારે અટકેલું છે. 76 જગ્યા ખૂબ સારી જગ્યા કહેવાય મિત્રો. અહીંયા 130 પ્લસ હોય એટલે તૈયારી કરવાની ને કરવાની, બરાબર. પછી 22 જગ્યા ફિમેલ 120 હોય તૈયારી કરવાની. 25 ગણાનું મેરિટ લિસ્ટ બહાર પડે તો એમાં આ બધાના નામ આવી જાય, કારણ કે જુનાગઢમાં 3 ચોક્કસથી રાઉન્ડ બહાર પડે એવી શક્યતા રહેશે.
141 EWS 12 જગ્યા, સારી જગ્યા છે, 12 જગ્યા 141, એટલે અહીંયા તમે 135 સુધી જગ્યા જે છે અથવા 130 સુધી તમે કરી શકો, 130 સુધી અહીંયા તમે કરી શકો છો તૈયારી. 130 બે જગ્યા છે, 133 EWS ફિમેલ બે જગ્યા છે, તો અહીંયા 120 સુધી મિત્રો તમે ફિમેલ લોકો તૈયારી કરી શકો છો. ત્યારબાદ 139 SC કેટેગરી 18 જગ્યા, ખૂબ જગ્યા છે, મેરિટ એની સામે નીચું છે, 120 સુધી તૈયારી કરી લેવાય. 5 જગ્યા છે, 131 અટકેલું છે, અત્યારે 131 અટકેલું છે ફિમેલ નું. 115 સુધી અહીંયા તૈયારી કરી લેવાય. આ 25 ગણાનું મેરિટ લિસ્ટ બહાર પડે એના સંદર્ભમાં વાત થાય છે. 131 એક જગ્યા, 120 સુધી અહીંયા મિત્રો તૈયારી કરી શકાય, કારણ કે જગ્યા માત્ર ને માત્ર ST ની એક જ છે. જૂનાગઢમાં ST ની એક જ જગ્યા છે. 120 સુધી તમે તૈયારી કરો તો આવી શકે, ફિમેલ ની જગ્યા નથી. 146 OBC 39 જગ્યાઓ છે અને 146 એટકું છે. આ મિત્રો મેરિટ તમારા સંદર્ભમાં હું કહું ત્યાં સુધી નીચું કહેવાય, ઊંચું કહેવાય નહીં. 146 માત્ર એટકું છે. અહીંયા 130 સુધી, બરાબર, આમ તો 120 સુધી તૈયારી કરી લેજો. 120 સુધી મિત્રો અહીંયા તૈયારી કરો તો તમારો આવતા 25 ગણાના રાઉન્ડમાં વારો આવી જાય. અને 135 અટકેલું છે, કોનું? ફિમેલ. 11 જગ્યા છે. 100 અહીંયા તો 10 સુધી તૈયારી કરી લેવાની. 110 સુધી તૈયારી કરો તો અહીંયા 25 ગણામાં તમારું નામ જે છે મિત્રો આવી શકે. આ 25 ગણાની અંદર જ કદાચ નામ હોય, જગ્યા ના ભરાય એવું પણ બને. ત્યારબાદ કચ્છ 156 અટકેલું છે ને 15 જગ્યા છે, ખૂબ સારી જગ્યા છે મિત્રો. 15 જગ્યા જનરલ ની, બરાબર, 15 જગ્યા ખૂબ સારી જગ્યા. 156 અટકેલું છે, પણ આનાથી જુઓ જૂનાગઢ થી તો ઊંચું મેરિટ ગયું છે ત્યાં, બરાબર, જોયું ને. તો અહીંયા મિત્રો 130 વાળા અહીંયા પણ તૈયારી કરી શકે. તમને એમ થાય કે સાહેબ તો 25 થી નીચું છે મેરિટ, જે 25 ગણા બોલાવે તો મેરિટ ઓછું 25 થાય એટલે 25 ઓછા થાય, એનાથી તમે નીચું બોલો છો. તો મિત્રો અહીંયા બીજો રાઉન્ડ ના ભરાય તો ત્રીજા રાઉન્ડમાં તમારો વારો આવી શકે છે. અને અહીંયા મિત્રો જગ્યા જે છે ત્રીજા રાઉન્ડમાં જ ભરાય એટલે કહું છું, બરાબર. 138 ત્રણ જગ્યા છે, બરાબર. અહીંયા 125 થી 130 સુધી તૈયારી કરજો ફિમેલ જનરલ. ક્યાં? તો કે અહીંયા કચ્છની અંદર 146 બે જગ્યા EWS 146 130 સુધી અહીંયા મિત્રો તૈયારી કરી શકાય છે. 134 SC કેટેગરી 6 જગ્યા ને 134 120 સુધી અહીંયા તૈયારી કરી લેવાની. પછી 5 જગ્યા છે ST ની, 115 માત્ર એટલું છે. ચાલો 100 પ્લસ વાળા અહીંયા તૈયારી કરી લે. 102 અને માત્ર એક જગ્યા, ચાલો અહીંયા 90 પ્લસ વાળા બેનો તૈયારી કરી લે. 147 SCBC, બરાબર, 8 જગ્યા ને 147 અને ફિમેલ ની માત્ર એક જગ્યા. ફિમેલે અહીંયા મિત્રો 115 સુધી તૈયારી કરી શકાય, પણ હું તો કહું 125 સુધી તૈયારી કરાય. 125 સુધી પછી આગળ તૈયારી અહીંયા મિત્રો બહુ એક જગ્યા છે એટલે કરાય નહીં. 8 જગ્યા ને 147 130 સુધી ભાઈઓ અહીંયા SCBC જે છે એ તૈયારી કરી શકે છે. ખેડાની અંદર માત્ર ને માત્ર એક જગ્યા છે, માત્ર ને માત્ર એક જગ્યા છે, માત્ર ને માત્ર એક જગ્યા. 114 અટકેલું છે. અહીંયા 100 પ્લસ વાળા વિદ્યાર્થીઓ તૈયારી કરી લે.
જો મિત્રો તમે આ રીતે તમે જુઓ તો અહીંયા તમને ક્યાંય જે તમે અગાઉ જે તમને આપેલું છે જે જાહેરાત એની અંદર આ રીતે તમને નહીં આપેલું હોય એ રીતે મેલ ફિમેલ અલગ છે આપણે અહીંયા મિક્સ કરીને આપ્યું છે અહીંયા તમને જે મિક્સ કરીને આપ્યું એમ અહીંયા આપણે મિક્સ કરીને તમને આપ્યું છે બરાબર પણ જગ્યા જોઈ લેવાની છૂટી કઈક આ રીતે જ હશે એમાં ફેર હશે નહીં ખેડા પતી ગયું મહીસાગર જનરલ મેલ ફિમેલ ગણો અથવા તો કોમન ફિમેલ ગણો 7 જે છે એ કોમન છે 149 એ અટકેલું છે 7 જગ્યા છે અહીંયા મિત્રો તમારે તૈયારી કરવાની 135 વાળા એ તૈયારી કરી શકાય બરાબર 135 ફિમેલ ની 2 જગ્યા છે 2 જગ્યા છે 127 છે અહીંયા 110 પ્લસ 110 વાળા વિદ્યાર્થીઓ તૈયારી કરી શકે 123 3 જગ્યા છે સારી જગ્યા છે EWS છે બરાબર સારી જગ્યા છે 3 જગ્યા છે 123 એ અટકેલું છે 100 હોય 100 પ્લસ હોય ત્યાં સુધી મેલ ફિમેલ બંને તૈયારી કરી શકે છે 107 SC હશે એક જ જગ્યા છે બરાબર 7 એટલે અહીંયા 100 ને નહીં પણ 90 પ્લસ વાળા તૈયારી કરી શકે 90 પ્લસ વાળા મહીસાગર SC કેટેગરીની અંદર તૈયારી કરી શકે ત્યારબાદ ST ની જગ્યા 115 અને માત્ર 115 એ મેરિટ એટકું છે અહીંયા મિત્રો ખૂબ સારી જગ્યા કહેવાય અહીંયા 100 નહીં પણ આપણે તો કહું કે 90 પ્લસ વાળા મહીસાગરમાં ST કેટેગરી 15 જગ્યા હાલ 115 એ મેરિટ એટકું હવે 90 પ્લસ હોય એટલે તૈયારી કરી શકાય કરી લેજો વારો આવી જાય 102 ને 3 જગ્યા ફિમેલ માટે ST કેટેગરી મહીસાગર 80 પ્લસ તૈયારી કરી લેવાની 80 પ્લસ તૈયારી કરી લેવાની જો આવું સમજાવું છે એટલે એમ ન સમજતા કે આમાં આપણે પડી જાવ હવે અન્ય તૈયારી તો સાથે રાખજો OBC SC BC 4 જગ્યા 138 125 સુધી ભાઈઓ તૈયારી કરે 112 એક જ જગ્યા છે 110 સુધી 100 સુધી 100 પ્લસ સુધી બહેનો અહીંયા તૈયારી કરી શકે એનાથી નીચે મેરિટ વાળા બહુ તૈયારી કરશે નહીં નર્મદા 148 એટકું છે 12 જગ્યા છે ખૂબ સારી કહેવાય અહીંયા 130 સુધીના વિદ્યાર્થીઓ તૈયારી કરી શકે 123 3 જગ્યા 110 સુધી અહીંયા તૈયારી કરાય ફિમેલે 3 જગ્યા જ છે અને 123 હાલ એટકું છે 110 સુધી અહીંયા તૈયારી કરાય કોને નર્મદા જનરલ EWS જનરલ ની વાત કરીએ તો 137 અને 3 જગ્યા 137 એટકું છે 115 સુધી મિત્રો અહીંયા તૈયારી કરી શકાય ફિમેલ ની જગ્યાઓ અહીંયા છે નહીં તમે જોઈ શકો છો SC બરાબર SC 126 એટકું છે ને 5 જગ્યા ખૂબ સારી જગ્યા છે અહીંયા 100 પ્લસ હોય 100 પ્લસ એટલે મિત્રો તમારો વારો આવી શકે છે ત્યારબાદ 124 અને 13 જગ્યા ST એના કરતા નીચું જગ્યા વધારે 90 પ્લસ વાળા અહીંયા તૈયારી કરી લેવાની ST કેટેગરી વારો આવી જાય બરાબર 25 ગણામાં કદાચ ઈ પછી જગ્યા ન ભરાય તો ત્રીજા રાઉન્ડમાં વારો આવી જાય ધીરે ધીરે તૈયારી કરતી રહેવાની ST કેટેગરી 3 જગ્યા 106 80 પ્લસ વાળા બહેનો તૈયારી કરી લે અહીંયા બરાબર 132 OBC ફિમેલ ની જગ્યા નથી ભાઈ બહેનો આશા ના રાખે નાના ભાઈઓની જગ્યામાં ઘૂસી જાવ આ જે 4 જગ્યા છે એમાંથી એકાદ જગ્યા પકડી પાડો બરાબર ભાઈઓની જગ્યામાં ઘૂસી પડાય અને અહીંયા જનરલમાં પણ તમે ઘૂસી પડી શકો છો તો અહીંયા જેમને 115 માર્ક્સ હોય ત્યાં સુધી મિત્રો 115 માર્ક્સ હોય ત્યાં સુધી તૈયારી અહીંયા કરવાની બરાબર આમ તો 120 સુધી જ તૈયારી કરાય અહીંયા 120 સુધી જ તૈયારી કરાય બહુ એટલા બધું નીચે ના જવાય પણ છતાં 115 હોય તો થોડી તૈયારી કરાવજો નવસારી
119 એટકું છે અને માત્ર એસટી કેટેગરીમાં 2 જગ્યા છે. 100+ વાળા વિદ્યાર્થી અહીંયા તૈયારી કરી શકે. 100+ વાળા ત્યાં અહીંયા જગ્યા ભરાઈ જવા સંભવ ખરો. ત્યારબાદ પંચમહાલ 157 એટકું છે હાલમાં અને 14 જગ્યા છે મિત્રો. 14 જગ્યા અહીંયા 140 સુધી તૈયારી કરી શકાય. આ 14 જગ્યા ભરવી કાઠી પડશે એટલે કે ભારે પડશે. 124 અટકેલું છે ફિમેલ નું અને 4 જગ્યા છે. 115 સુધી મિત્રો અહીંયા તૈયારી કરો તમે. કેટલા? 115 સુધી. 150 થઈ ગયું. 115 સુધી અહીંયા તૈયારી કરી શકાય કારણ કે જગ્યા છે આમ ગણો તો ઓછી છે. ત્યારબાદ EWS જનરલ 138 3 જગ્યાઓ છે. 138 છે એટલે અહીંયા 115 સુધી મિત્રો તૈયારી કરી શકાય કે જેનો વારો આવતા 25 ગણાના લિસ્ટમાં આવી શકે છે. ત્યારબાદ આ છોડી દીધું છે એમાં કઈ છે 112 ને 4 જગ્યા 122 સોરી 122 પંચમહાલ એસસી કેટેગરી ની અંદર 4 જગ્યા છે. અહીંયા 100+ વાળા નો વારો આવી શકે. 100+ વાળાએ તૈયારી કરતી રહેવાની. આમાં પડ્યું રહેવાનું એવું નથી કહેતો. 105 એક જગ્યા 110 આવે એટલે તમારે તૈયારી કરી લેવાની. ફિમેલ બરાબર ફિમેલ સોરી 8 જગ્યા છે. આપણે ઉપર જતા રહ્યા 8 જગ્યા છે જુઓ બરાબર 8 જગ્યા છે. 8 જગ્યા છે. 8 જગ્યા કોના માટે? 122 અટકેલું છે. 80 હાલમાં 8 જગ્યા છે બરાબર. અહીંયા સેજ મિસ્ટેક થઈ ગઈ છે. 122 એટકું 8 જગ્યા. 90+ વાળા અહીંયા ભાઈઓ તૈયારી કરી લે. બહેનોની જગ્યા માત્ર એક જ છે તો બહેનો 110 અહીંયા બરોબર લખી દીધું છે. 150 એટકું છે એસટી કેટેગરી 9 જગ્યા સારી જગ્યા છે પણ એમ છતાં અહીંયા 135 સુધી તૈયારી કરો. વધારે તૈયારી કરાય નહીં. 2 જગ્યા છે 117 પૂછાઈ ગયું. 2 જગ્યા છે 117 અટકેલું છે. અહીંયા 100+ વાળા બહેનો જે છે એ તૈયારી કરે. કોણ? તો કે ઓબીસી કેટેગરી વાળા બરાબર. ઓબીસી કેટેગરી વાળા અહીંયા કંઈક સારું ચેન્જીસ થઈ ગયું છે હજી આપણે બરાબર. કંઈક સારું ચેન્જીસ થઈ ગયું છે. 106 નું ઓબીસી માં અટકેલું છે બરાબર. 106 ઓબીસી મેલ ફિમેલ બંને પંચમહાલ ખૂબ સારી જગ્યા છે. જુઓ મેલ ની તો ખૂબ સારી જગ્યા છે. મેલ ની 106 મેલ અહીંયા 100 વાળા તૈયારી કરી લે અને અહીંયા બહેનો છે એની 2 જગ્યા છે એ પણ 100 વાળા તૈયારી કરી લે. જ્યારે અહીંયા જે 8 જગ્યા છે ઈ એસટી 8 જગ્યા એસટી છે ઈ મેલ તમે ગણો તો મેલ અને કોમન ગણો તો કોમન માટે છે. 1 જગ્યા છે કોના માટે છે? બહેનો માટે છે. તો એમનું તમને કહી દીધું. પાટણની અંદર 122 અટકેલું છે ને 2 જગ્યા છે. કોની જગ્યા છે? એસસી ની જગ્યા છે મિત્રો. ખૂબ સારી જગ્યા કહેવાય આ બરાબર. 2 જગ્યા 122 એટકું છે. 115 સુધી અહીંયા તૈયારી કરી લેવાય. 115 સુધી તમારે આવતા મેરિટ ની અંદર નામ આવી શકે છે. પોરબંદર 139 એટકું છે જનરલ નું જે 4 છે કોમન. અહીંયા મિત્રો 125 સુધી તૈયારી કરાય કારણ કે જગ્યા છે માત્ર 4 જ છે. અહીંયા 1 જગ્યા જનરલ ની છે. 115 સુધી અહીંયા તૈયારી કરાય જનરલ ફિમેલે બરાબર. જનરલ ફિમેલે ક્યાં સુધી કરાય? 115 સુધી. આ કેટેગરી અહીંયા EWS જનરલ નથી તો એ અહીંયા આવી શકે. કોમ્પિટિશન આગળ કરી શકે. 99 એક જગ્યા છે માત્ર ને માત્ર 99 એસસી કેટેગરી. તો 99 અટકું છે. તમે ધ્યાન કરો અહીંયા 80+ વાળા જે છે એને તૈયારી કરી લેવાય કારણ કે આ 80+ વાળા આવતા રાઉન્ડમાં ભાઈઓને પણ વારો આવી જવા સંભવ ખરો. ત્યારબાદ આ જગ્યા નથી
ઓબીસી ની જગ્યા છે 130 અટકેલું છે, એક જ જગ્યા છે. 120 વાળા અહીંયા તૈયારી કરે, બાકી તૈયારી અહીંયા મિત્રો બહુ અહીંયા મગજમારીમાં પડે નહીં. કોણ? તો કે પોરબંદર વાળા ઓબીસી એક જગ્યા વાળા, બરાબર. અને મેરિટ 130 ગયું છે. રાજકોટ ની અંદર પણ એક જ જાતની જગ્યા છે. જુઓ અહીંયા રહી એક જ જાતની જગ્યા છે. કઈ જગ્યા છે? એસસી કેટેગરીની મેલની, અને 130 અહીંયા એસસી નું ઊંચું ગયું છે ભાઈ. 120 વાળા અહીંયા તૈયારી કરે, કારણ કે જગ્યા માત્ર એક જ રહેલી છે. આગળ જોઈએ તો એસકે એટલે કે સાબરકાંઠા 148 મેરિટ અટકેલું છે. કોનું? તો કે ભાઈ 148 મેરિટ જનરલ નું 18 જગ્યા, ખૂબ સારી જગ્યા છે. 130 માર્ક સુધી અહીંયા તૈયારી મિત્રો કરી શકાય. ફિમેલ ની 132 અટકેલું છે, 5 જગ્યા છે. 115 થી 115 સુધી અહીંયા મિત્રો તૈયારી કરજો ફિમેલ મિત્રો, બરાબર. ફિમેલ 115 સુધી તૈયારી કરજો, કદાચ વારો આવી શકે. 140 ઈડબ્લ્યુએસ 140 અટકેલું છે, જગ્યા કેટલી છે? 2. તો આમને મિત્રો 135 30 થી 35 સુધી તૈયારી કરવાની. 130 35 સુધી તૈયારી કરવાની. 25 ગણામાં કદાચ અહીંયા આવે ખરું, પણ 130 સુધી જ કરજો, બહુ આગળ લાલચમાં જવાનું નહીં. 133 અને 120 કોણ છે? તો કે ભાઈ એસસી 4 જગ્યા એસસી ની છે. મેલ કયો કો મેલ અથવા કોમન, તો 120 સુધી તૈયારી કરવાની. ફિમેલ છે 110 સુધી, અથવા તો 110 સુધી ફિમેલ તૈયારી કરે, કારણ કે એક જ જગ્યા છે. ત્યારબાદ 118 અટકેલું છે, 118 અટકેલું છે ને 10 જગ્યા એસટી કેટેગરી બનાસકાંઠા સાબરકાંઠા 118 અટકું અને 10 જગ્યા છે. મેલ કેન્ડિડેટ છે 100 હોય 100, બરાબર. આમ તો 90 હોય, ખાલી 90 પ્લસ માર્ક્સ હોય તોય સાબરકાંઠા વાળા તૈયારી કરી લે. મેલ 112 અટકેલું છે, ફિમેલ નું 2 જગ્યા છે, તો ઈ 100 વાળા. અહીંયા જો મેલ છે એનું નીચું કે કહેવાય, આ જગ્યા પ્રમાણે નીચું કહેવાય, એટલે ફિમેલ નું ઊંચું અહીંયા મેરિટ આમ નીચું છે, પણ જગ્યા પ્રમાણે ઊંચું કહેવાય. ઓબીસી 143 એટલું 3 જગ્યા છે. 130 સુધી અહીંયા મિત્રો તૈયારી કરી શકાય, 130 સુધી. ત્યારબાદ સુરત હાઈએસ્ટ જો રહ્યું હોય મેરિટ, તો સુરત ની અંદર રહેલું છે જનરલ ની અંદર એક જ જગ્યા 170 રહેલું છે મેરિટ. વિચાર કરો, 170 માત્ર એક જ જગ્યા. અહીંયા મિત્રો 160 સુધી હોય ત્યાં સુધી તૈયારી કરજો, પછી આગળ બહુ આશા ના રખાય. ઈડબ્લ્યુએસ જનરલ 2 જગ્યા ને 119 રહી ગયું ખાલી. જો કેટલો ફેર પડ્યો, તો અહીંયા 100 પ્લસ વાળા જે વિદ્યાર્થી હોય એને તૈયારી કરી શકાય. બાકી સીધું આપણે જતું રહેવાનું છે અહીંયા ક્યાં? તો કે ભાઈ એસટી કેટેગરી 148 અટકેલું છે એસટી કેટેગરી નું, અને એસટી કેટેગરી ઓહો જગ્યા તો જુઓ, 14 જગ્યા ને 148 અટકેલું છે. ખૂબ સારી જગ્યા એસટી કેટેગરી માટે. 125 સુધી તૈયારી કરી લેવાની. એસટી કેટેગરી જેમણે ફોર્મ સુરતમાં ભરેલું હોય 125 સુધી તૈયારી કરી શકાય. 132 3 જગ્યા અને 132 અહીંયા 125 અથવા તો 120 સુધી તૈયારી કરજો, બરાબર. 120-25 સુધી તૈયારી ફિમેલ કરે, 3 જગ્યા છે 132, બરાબર. ત્યારબાદ 121 એટલું એસસીબીસી નું, અને 11 જગ્યા ખૂબ સારી છે. 121 માત્ર ને માત્ર અટકું છે. તો અહીંયા 100 પ્લસ વાળા જે મેલ છે એ તૈયારી કરે, એમનો વારો આવી શકે. 117 ફિમેલ 3 જગ્યા છે, તો એમને
100+ વાળા બેનો તૈયારી કરે એમનો વારો 25 ગણામાં આવી શકે છે. સુરેન્દ્રનગર 141 3 જગ્યા 135 30 થી 35 ચલો 30 130 સુધીનાને તૈયારી કરવાની. પછી 80 ની જગ્યા છે બરાબર 80 નું 127 અટકેલું છે એક જગ્યા છે. તો અહીંયા મિત્રો 125 20 વાળા તૈયારી કરે બરાબર 120 25 વાળા તૈયારી કરે. બહુ અહીંયા તૈયારી નીચું જવાય નહીં. 88 એ અટકેલું છે મને ખ્યાલ છે ત્યાં સુધી એસટી કેટેગરી છે બે જગ્યા છે 80+ વાળા ભાઈઓ હોય એટલે અહીંયા તૈયારી કરી લેવાય. પછી જગ્યા છે નહીં. 80+ વાળા ભાઈઓ સુરેન્દ્રનગરમાં એસટી કેટેગરીના તૈયારી કરી લે. જો આની અંદર જગ્યા ના ભરાય તો વારો એનો આવે કારણ કે જુઓ તો ખરા ખાલી કેટલાય એટકું છે 88 એટલે અહીંયા તમારો વારો આવી શકે છે. તાપી 169 આ સુરત પછીનો બીજા નંબરે હાઈએસ્ટ બે જગ્યા છે માત્ર અને 169 અહીંયા મિત્રો 155 જેવું હોય એમ તો 155 તો વધ પણ ચાલો 155 બસ 155 હોય ત્યાં સુધી સુરતના જનરલ કેટેગરી વાળાએ તૈયારી કરી શકાય. ત્યારબાદ ફિમેલ ની છે નહીં બરાબર ફિમેલ ની છે નહીં. EWS જનરલ 123 5 જગ્યા જુઓ જગ્યા 5 છે ને 123 અટકેલું છે. અહીંયા 100+ વાળાને તૈયારી કરી લેવાની. 104 અટકેલું છે બેનોનું ને છે માત્ર એક જ જગ્યા. અહીંયા 90+ વાળા તૈયારી કરે એના 25 ગણામાં નામ આવે તો એને ચાન્સ મળે ખરો. ત્યારબાદ 113 અટકેલું છે 113 અટકેલું છે અને 4 જગ્યા SC કેટેગરી 113 અટકેલું છે 113 બરાબર 113 4 જગ્યા એક SC કેટેગરી ખૂબ સારી જગ્યા કહેવાય. 90+ વાળા અહીંયા તૈયારી કરી લે ભલે મેલ કે કોમન તમે જે કહો 80 90+ વાળા અહીંયા તૈયારી કરી લેશે. ક્યાં તો કે 90+ વાળા તાપીની અંદર તૈયારી કરી લેશે પણ કોણ માત્ર SC કેટેગરીના મેલ ફિમેલ બહેનો અને ભાઈઓ બરાબર. ત્યારબાદ 133 અટકેલું છે એસટી નું 27 જગ્યા ખૂબ સારી જગ્યા. અહીંયા તો હું એમ કહું કે 100+ હોય એટલે તૈયારી કરી લેવાની. 27 જગ્યા એસટી કેટેગરીમાં અને 133 એટલું જગ્યા તો જુઓ ને મેરિટ જુઓ 100+ વાળા અહીંયા તૈયારી કરી લે. બેનો 126 એટલું 8 જગ્યા બેનો પણ 100+ વાળા અહીંયા તૈયારી કરી શકાય. 151 18 જગ્યા 151 જગ્યા ઓબીસી બરાબર ઓબીસી 151 એટલું 18 જગ્યા 130 સુધી તૈયારી કરી શકાય. એની સામે ફિમેલ 137 એટલું 5 જગ્યા તો એમને 115 હોય ત્યાં સુધી તૈયારી કરી શકાય. આવતા 25 ગણામાં નામ આવી જાય ખરું. વડોદરાની અંદર 154 અટકેલું છે 6 જગ્યા છે. તો અહીંયા 140 સુધી તૈયારી કરવાની. 138 અટકેલું છે એક જગ્યા છે તો અહીંયા મિત્રો 125 સુધી તૈયારી કરાય. પછી નીચે બહુ તૈયારી કરાય નહીં. 130 બરાબર 130 અટકેલું છે ને જગ્યા કેટલી છે બે જગ્યા છે. 130 અટકેલું છે બે જગ્યા છે 130 અટકેલું છે અને તો અહીંયા 115 સુધી તૈયારી કરાય. 115 માર્ક્સ તમારે હોય ત્યાં સુધી તૈયારી કરાય. ત્યારબાદ બે જગ્યા છે 117 અટકેલું છે. આ મેલ નું છે બંને ફિમેલ નથી. વડોદરા ફિમેલ છે પણ કોમન છે બરાબર નથી એવું તો કેમ કહેવાય. 117 એટલે 100+ વાળા અહીંયા તૈયારી કરી શકાય. 102 મેલ ફિમેલ એસટી કેટેગરી 7 જગ્યા અને 2 જગ્યા અને વડોદરા બરાબર. તો મેલ છે ઈ મેલ કે અહીંયા ફિમેલ કોઈ પણ હોય મેલ કે ફિમેલ જગ્યા છે ઘણી બધી છે અહીંયા મિત્રો આટલી બધી જગ્યા છે 80+ હોય એટલે તૈયારી કરી લેવાની. લો મેલ કે ફિમેલ 80+ હોય એટલે તૈયારી કરી શકાય. આવતા 25 ગણાની અંદર નામ આવે તો મેળ પડી જાય ખરો.
139 118 7 જગ્યા 1 જગ્યા ઓબીસી માટે છે અને વડોદરાની અંદર બરાબર. તો વડોદરાની અંદર 120 સુધી તૈયારી કરવાની, 7 જગ્યા સારી કહેવાય મેલે અને ફિમેલે 100 સુધી તૈયારી કરવાની, બહુ નીચે વાળાએ તૈયારી કરવાની નહીં. ત્યારબાદ વલસાડ 142 અટકું છે, 9 જગ્યા છે, જનરલ માટે જગ્યા સારી છે, અહીંયા જગ્યા સારી છે મિત્રો. બરાબર છે, બરાબર જગ્યા સારી છે. કઈ મિસ્ટેક થઈ છે? ના, બરાબર જ છે. ચાલો, વડોદરા પૈતું વલસાડ 142 9 જગ્યા સારી છે, અહીંયા 9 જગ્યા સારી છે એટલે 120 સુધી તૈયારી કરે. 2 જગ્યા છે ફિમેલની, એ પણ 120 સુધી તૈયારી કરે, માત્ર 2 જગ્યા છે. 111 અટકું છે પણ જગ્યા એક જ છે, કોની? તો કે ઈડબ્લ્યુએસ ની, એટલે અહીંયા માત્ર 100 પ્લસ હોય એમને તૈયારી કરવાની. 81 લ્યો, 80 કેટેગરી મેલ નું 81 વાનમાર પૂછવાનું. જગ્યા જુઓ તો 2 જગ્યા છે. હવે મારે પૂછવાનું કે તમે મને પૂછો મારે સાહેબ 80.1 થાય છે, 80.01 થાય છે, તૈયારી કરી લઉં. પૂછવાનું, તૈયારી કરી જ લેવાની, કારણ કે માત્ર ને માત્ર 81 અટકું છે ને 2 જગ્યા છે. માત્ર ને માત્ર 80 અટકું ને 2 જગ્યા છે. 80 પોઈન્ટ કાઈ નથી જોતા, ખાલી 80 હોય તોય આને તૈયારી કરી લેવાય. 102 અહીંયા મેલ ફિમેલ બેન તૈયારી કરાય હો ભાઈ. જો અહીંયા કોમન જગ્યા આપી છે, 80 ની કોમન જગ્યા આપી છે, એટલે 80 છે એ મેલ ફિમેલ બંનેને 80 પ્લસ હોય એટલે તૈયારી કરાય. 122 અને 12 જગ્યા 100 પ્લસ વાળા તૈયારી કરી લો ભાઈ. એસટી કેટેગરી વાળા વારો આવી જાય. પછી 4 અને 119 આ પણ 100 પ્લસ વાળા તૈયારી કરી લો, વારો આવી જાય. 110 તો નથી કેતો પણ 100 વાળા તૈયારી કરી લેવી. 125 5 જગ્યા 100 વાળા અહીંયા તૈયારી કરી શકાય, કારણ કે જગ્યા છે એ ઘણી બધી છે, 5 જગ્યા છે. પછી 1 જગ્યા 109 બરાબર, એટલે અહીંયા 109 એટલે અહીંયા કેટલાય તૈયારી કરાય? 90 95 સુધી તૈયારી કરી લેવાની બરાબર. તો આ રીતની કંઈક આખી તમારી કન્ડિશન રહેશે. આ રીતે મિત્રો તમારે તૈયારી કરવી ના કરવી એ આ રીતે તમારી આખી કન્ડિશન તમને મેં સમજાવી દીધી છે બરાબર. તો હવે મિત્રો અહીં સુધી રાખીએ છીએ. જો વિડીયો સારો લાગે તો તમારા મિત્રોને શેર કરો, તમારા મિત્રોને કઈ ઉપયોગી બને બરાબર. તૈયારી કરવી ના કરવી હવે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. આવા જ આગળના લેક્ચર સાથે મળીશું.